અનંત ઉપકારી, અનંત કલ્યાણ કરનાર, વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને આપણને તરવા માટેની ઉત્તમોત્તમ સામગ્રી પ્રાપ્ત થયેલી છે. અને એમાં પણ મને તો વિશેષ પ્રકારે ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થયેલી હતી, કારણ કે મને જે મળેલા હતા પૂજ્ય લલિતાનંદ સાગર મહારાજ સાહેબ, કોઈ પણ જાતના સ્વાર્થના ભાવ વગર મારા વૈરાગ્યના દીવડાની અંદર તેલ પૂરવાનું કામ જેમત ઉઠાવીને એમણે કરેલું હતું. કારણ કે એમને આંખની બહુ તકલીફ હતી. અધ્યાત્મ સાર, જ્ઞાનસાર તો એમણે કંઠસ્થ હતું એટલે જ્ઞાનસારની ગાથા મોઢે મંડાવે, પણ અધ્યાત્મ સાર એમનો પ્રિય વિષય હતો પણ કંઠસ્થ નહોતો, એટલે મને ગાથા મંડાવવા માટે એમના જે ચશ્મા, લગભગ 7.5 નંબરના ચશ્મા, અને વાંચે થોડો લાંબો સમય એટલે આંખમાંથી પાણી નીકળવા માંડે, ટપક ટપક થવા માંડે, અને એવી તકલીફ વેઠીને પણ એ મહાપુરુષો મને ગાથા મંડાવવાનું કામ, ગાથાના અર્થ સમજાવવાનું કામ કરતા હતા. એમની નિર્મળતા અને નિસ્વાર્થ વૃત્તિ, એને એક સેલ્યુટ આપણે આપવી પડે. અને એમાં પણ હું તો બીજા સમુદાયમાં દીક્ષા લેવાનો હતો, સંદીપભાઈ, એ લલિતાનંદ સાગરમાં એટલે સાગર સમુદાય, અને હું પ્રેમસુરી મહારાજ સાહેબ ભુવનબાનસુમાનો સમુદાય, બે સમુદાય અલગ. અને એમાં પણ સાગર સમુદાય એટલે એક તિથિ પક્ષ, અને હું એ વખતે પ્રેમસુરીમાનો સમુદાય એટલે બે તિથિ પક્ષ. એક તિથિ ને બે તિથિની વચ્ચે સંઘર્ષ સખત ચાલતા હતા. હું જયારે ભેટો થયો લલિતાનંદ સાગર મહારાજનો ત્યારે 2000 ને વિક્રમ સંવત 2038ની સાલ હતી. 44નું સંમેલન થયું પછી વાતાવરણ થોડું બદલાયું. એની પહેલા ઉગ્ર સ્વરૂપ હતું તિથિ ચર્ચાનું, અને છતાં એ મહાપુરુષે આ તો બે તિથિમાં દીક્ષા લેવાનો, એક તિથિમાં ક્યાં દીક્ષા લેવાનો, તો મારે એની પાછળ લાંબા પોળા થવાની જરૂર છે. ભાઈ મને આંખે તકલીફ છે, અને પોતે બે પતિગણ 5 પતિગણના સૂત્ર મંડાવવા માગે તો હું એને નમી ઊણને ત્રીજે પૌત વગેરે કરાવી દઉં. મારે શા માટે આ બધો વૈરાગ્યનો ભાવ એને પીરસવો? મારે શા માટે એની ગાથા મંડાવવા, ગાથાનો અર્થ પોતે ચોખ્ખા કરે ને? એના માટે પૂજ્ય પુણ્યોદય સાગર મહારાજ મને કહેતા કે સવારના તું દેરાસર જ્યારે હોઉં ને હું વ્યાખ્યાન વાંચતો હોઉં, એ વખતે લલિતાનંદ સાગર મહારાજ ચોપડી લઈ, ચશ્મા પહેરે, અને ચશ્મા અને ચોપડીની વચ્ચે પાછું બિલોરી કાચ રાખી અને વાંચવાનું કામ કરતા હોય. આંખની બહુ વિશેષ પ્રકારે તકલીફ હતી. એમને દેરાસર વગેરે જવું હોય તો પણ હાથ પકડીને લઈ જવા પડે. અને આવી સ્થિતિમાં પણ આંખને વિશેષ પ્રકારની તકલીફ આપી, વિશેષ પરિશ્રમ લઈ અને મારા વૈરાગ્યના દીવડામાં તેલ પૂરવાનું કામ એ મહાપુરુષે કરેલું હતું. અને એમાં પણ શિરીષભાઈ 4 મહિનાની અંદર એક દિવસ પણ એમ બોલેલા નથી કે તું બે તિથિના બદલે એક તિથિ પક્ષમાં દીક્ષા લે, મારો તું શિષ્ય થા. આ પ્રકારનો એક શબ્દ પણ એમણે પોતાના મોઢે કાઢેલો નહોતો. એવા એ નિષ્પૃહ શિરોમણી મહાપુરુષ એ મને પ્રાપ્ત થયા. એ પરમાત્માની મારા ઉપરની અચિંત્ય કૃપા હતી. તો બીજા નંબરની અંદર સંસારી માતુશ્રી, એ પણ જનની જોડ સખી નહીં જડે રે લોલ. એ દુન્યવી દ્રષ્ટિએ બોલવામાં આવે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારવામાં આવે તો એમના ઉપકાર મારા ઉપર અપરંપાર હતા. જ્યારે પાલનપુરથી પિતાજી લઈને આવ્યા અને ફરીથી હું પાછો પાલનપુર જ ગયેલો હતો, ત્યારે એમણે મને એક ચિઠ્ઠી લખીને આપેલી હતી હરીશભાઈ ભુવન માનુશ્રી મહારાજ સાહેબ ઉપર, કે આપ ઢીલા કેમ પડ્યા? દીકરા ઉપર એના પિતાજીનો હક છે, તો મારો પણ 50% તો હક ખરો કે નહીં? આ વખતે એને દીક્ષા આપી જ દેજો, હવે જરાય વિલંબ કરતા નહીં. જે કંઈ તકલીફ મને પડવી હોય તો ભલે પડે, મારી તમે ચિંતા કરતા નહીં, પણ દીક્ષા નરેશને વહેલી તકે આપી દેજો. આપ હવે ઢીલા ના પડશો, આપને તો હું ખૂબ મજબૂત સમજું છું. આ પ્રકારની ચિઠ્ઠી જ્યારે પાલનપુર બીજી વખત ભાગીને ગયો ત્યારે મને લખીને આપેલી હતી.
કઈ માં આ રીતે ચિઠ્ઠી લખીને આપે અને ચિઠ્ઠીનો કદાચ દીક્ષા માનો કે થઈને પિતાજી જે છે ધમાલ કરીને ચિઠ્ઠી વંચાવવામાં આવે તો રિઝલ્ટ શું આવે? અવારનવાર પિતાજી બોલેલા હતા, જો આ નરેશની દીક્ષા થઈ તો એક દિવસે તને હું પિયર ભેગી કરી મૂકીશ, તારા છોકરા તારી હારે લઈ જશે, બે બેન અને નાનો ભાઈ ત્રણેય મારાથી નાના, એને લઈને તું પિયરમાં રવાના થઈ જજે, પછી આ ઘરમાં તારો પગ નથી. આવું મારી હાજરીની અંદર અવારનવાર એમણે સંભળાવેલું છે સંસારી માતુશ્રીને. છતાં પણ પેટના પાતાળ કુવા બધું સમાવી દે અને બસ ભગવાન બેઠા છે, ભગવાન મારું ધ્યાન રાખશે, તું ચિંતા કરતો નહીં, આવું મને આશ્વાસન આપવાનું કામ કરે. મુંજાઈને હું પણ પૂછું કે હું દીક્ષા લઈશ ને તને કાઢી મૂકશે તો શું થશે? અને સંસારી મામાની આર્થિક સ્થિતિ, એ જોબ કરતા હતા, એકાઉન્ટન્ટ તરીકે હતા, જૂની પેઢીની અંદર મહેતાજી તરીકે, એટલે આર્થિક સંયોગ એવા ઉજળા નહોતા કે 4 વ્યક્તિ આવે તો એનું જીવનભર ભરણ પોષણ કરી શકે. એટલે એ બધા વિચારો પણ મારા મનમાં આવે, ઘુમરાએ રાખે. પછી શું થશે? તું મારી ચિંતા નહીં કર, દાદા બેઠા છે, સૌ સારાવાના થશે, તારા આત્માનું તું કલ્યાણ કરવાના માર્ગે આગળ વધ, તો કમસે કમ આ ભવમાં ભલે મને દીક્ષા ન મળી, આવતા ભવમાં તો મને દીક્ષા મળશે, તું ચિંતા નહીં કરતો, દીક્ષાના પ્રભાવે સૌ સારાવાના થશે, મારો ભાઈ મને સાચવશે, મને ભરોસો છે. ભાઈ બહેન વચ્ચે બહુ ટ્યુનિંગ સારામાં સારું હતું, એટલે કે મારા માતુશ્રી અને મારા સંસારી મામા બંને વચ્ચેનું બહુ સારામાં સારું ટ્યુનિંગ એ મને પણ ખ્યાલ હતો. એટલે મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે, મને સાચવશે, રોટલીને દાળ વાપરીને જિંદગી પૂરી કરવી તો ક્યાં ચિંતા છે, અનંતકાળ ક્યાં અહીંયા કાઢવાનો જ, 70-80 વર્ષની જિંદગી છે, પછી તો અનંતકાળ સંયમની સાધના કરી મોક્ષમાં જઈ અને સુખનો અનુભવ કરવાનો છે. તો બેટા તું ચિંતા નહીં કરતો, તું મજબૂત રહેજે, તારા વૈરાગ્યને મારી મમતાના કારણે જરાય ઢીલો પડવા દેતો નહીં. આવી મંગલ પ્રેરણા અવારનવાર મને કરવાનું કામ સંસારી માતુશ્રી કરતા હતા. એ ઉપકાર એમનો કદાપી ભૂલી શકાય નહીં. પરમાત્માની કૃપાથી આવી રત્નકુક્ષી માતા મને પ્રાપ્ત થઈ, એ મારું પરમ સૌભાગ્ય. પૂજ્ય લલિતાંગ સાગર મહારાજ સાહેબ, નિષ્પૃહ શિરોમણી મહાત્મા મળ્યા, એ પણ મારું સૌભાગ્ય અને સદભાગ્ય. અને આ બધાના કારણે જ અહીંયા સુધી હું પહોંચી શક્યો છું. બાકી અહીં સુધી પહોંચવું એ મારા માટે બહુ અઘરું અને કપરું હતું. પિતાજીની મારા પ્રત્યેની તીવ્ર મમતા, અને મારો દીકરો બસ ઘરે ઘરે ભીખ માગે, રમુ શેઠનો દીકરો ભીખ માગે, એ મને પસંદ નથી. આવા પ્રકારની એક મોહવશ અજ્ઞાનવશ ઊભી થયેલી માન્યતા, એના કારણે દીક્ષામાં રજા આપતા નહોતા. પણ દીક્ષાની અંદર મારા ભાવ ખતમ થાય, ખલાસ થાય, એ માટે જેટલા એમનાથી પ્રયત્ન થાય એટલા પ્રયત્ન કરવાની અંદર જરાય કચાશ રાખતા નહોતા. અને પહોંચી ગયા હતા એક વખત મથુરા, જૂની મથુરા, પાંડુ મથુરા પણ જેને કહેવાય, એ વેરાવળ અને કોડીનારની વચ્ચે દરિયાની પટ્ટી ઉપર આવેલી એ જૂની મથુરા, ત્યાં પહોંચી ગયેલા હતા. અને ભુવાને વાત કરી કે આ ફોટો છે, એનું આ નામ છે, અને એનો દીક્ષાનો ભાવ બસ મનનો બદલાઈ જાય એવું તમારે કરવાનું છે. અને ભુવો વાત કરે કે ભાઈ એટલા માટે, આના માટે મારે એકલાનું કામ નથી, મારી આખી ટીમ લેવી પડશે. વાંધો નથી, મને મંજૂર છે, જેટલા પૈસા થાય એટલા. અને 18 ભુવા એક્સ્ટ્રા બોલાવ્યા. સંદીપભાઈ પોતાની એક બાજુ 9 ભુવા, બીજી બાજુ 9 ભુવા, વચ્ચે ઉકળતી તેલની કડાઈ, એની અંદર દાણા વગેરે નાખવાના, મરચા નાખવાના, લીંબુ નાખવાનું, ઉકાળવાનું. અને મારો ફોટો રાખેલો હતો સામે પટની અંદર. આજુબાજુમાં 9 એટલે 18 ભુવાને વચ્ચે 19માં મેઇન પોતે. અને વિધિ શરૂ કરી અને 2-3 મિનિટ થઈ ન થઈ અને ધડાકા સાથે અવાજ આવ્યો અને 18 ભુવા એ ધડીમ કરતા ધરતી ઉપર પડી ગયા. માથા બધાના ધરતી સાથે અથડાયા, પાટલા એ લોકોના ઊંધા પડી ગયા, પાટલા ઊંચકાયા, આંચકો લાગ્યો, અને 18 ભુવા ધડીમ કરતા પડ્યા. અને મેઇન ભુવો હતો એને વિધિ તરત જ વાઇન્ડ અપ કરી લીધી, સંકેલી લીધી વિધિ. અને મારા પિતાજીને કીધું કે તમારા દીકરાના મગજમાં એના ગુરુએ બહુ ભયંકર ભૂત ઘુસાડેલું છે, એ હવે નીકળી શકે એમ નથી.
અમારું કામ નથી. અત્યારે તમને હસવું આવે છે, પણ એ સ્થિતિની અંદર જે મુકાયેલ હોય વ્યક્તિ, અને જો કદાચ એ પ્રયોગ એનો સક્સેસ ગયો તો પાગલ બનાવવા સિવાય બીજું રિઝલ્ટ આવે શું? પ્રભુની અપરંપાર કૃપા કે જેના કારણે કશું થયું નહીં. અને પિતાજીએ બધી વાત માતુશ્રીને કરી અને એમણે મને વાત કરી કે તારા ભગવાન તારું કેટલું ધ્યાન રાખે, બાકી તો આ લોકો તને પાગલ બનાવી દે એવું મને લાગે છે. ને જ્યારે આ જાણ્યું કે આ ભુવાના પ્રયોગ પણ ફેલ ગયા, પરમાત્મા આટલું બધું મારું ધ્યાન રાખે છે, મારી સંભાળ કરે છે, મારા સુરક્ષા કવચ તરીકે આ પરમાત્મા ગોઠવાયેલા છે, એ જાણી અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાની અંદર તીવ્ર રીતે ઉછાળો આવતો ગયો. અને એ ઉછાળાના કારણે હવે અહીંયા તો રજા મળે તેવી શક્યતા નથી, તો લાંબો સમય અહીંયા રહીને મારે શા માટે પસાર કરવો? હવે હું ઘર છોડી ગામ છોડીને પાછો નીકળી જાઉં. કેટલામી વખત? ચોથી વખત સીધો ત્યાંથી ગયો હું પાલીતાણા. અજીતભાઈ પરમાનંદ શાહ, વિદ્યાલયના મારા કલ્યાણ મિત્ર, જેમણે સિવિલ એન્જિનિયર પૂરું કર્યું હતું, અને નંબર 2 નર્મદા કેનાલની અંદર એમને જોબ પ્રાપ્ત થયેલ હતો. અને એના અનુસંધાનની અંદર એ પાલીતાણાની અંદર સાંડેરાવ ભવન નામની ધર્મશાળા, એની અંદર 29 નંબરની રૂમ, એની અંદર રહેવાનું કામ કરતા હતા. અઠવાડિયામાં 4 દિવસ બહાર હોય અને 2 દિવસ 3 દિવસ અહીંયા હોય. અને અહીંયા હોય ત્યારે પણ પાછું પોતાનું કામ ચાલુ ને ચાલુ જ હોય. વચ્ચે 1-2 દિવસ ક્યારેક ભાવનગર પણ જાય. આવી સ્થિતિની અંદર એમણે રોજ ભાવનગર પાલીતાણા અપડાઉન ન કરવું પડે એટલે પાલીતાણાની અંદર જ સાંડેરાવ ભવનમાં રૂમ રાખેલી 29 નંબરની. ફોન દ્વારા એમનો સંપર્ક મેં કર્યો અને એમણે કીધું હવે શું કરવું? એણે કીધું કે તમે ચિંતા ના કરો, અહીંયા આવી જાઓ પાલીતાણા. અને એમની સૂચના મુજબ પાલીતાણા સાંડેરાવ ભુવનની અંદર ગયો. એમણે ચંદનમલજી નામના ત્યાંના મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટી, એમની આરે મારી ઓળખાણ કરાવી કે આ મુમુક્ષુ છે અને મારી રૂમની અંદર એમને રાખું છું. હું ન હોઉં તો પણ એ એકલા એ રૂમની અંદર રહેશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. એમના વતી બધી એમની જવાબદારી હું સ્વીકારું છું. આ બધી મારી જવાબદારી એમણે ચંદનમલજી, પુનાના રહેવાસી અને પાલીતાણા સાંડેરાવ ભવનના મેનેજિંગ ટ્રસ્ટી, એમની પાસે બધી મારી ઓળખાણ કરાવી અને મારું મોઢું વગેરે જોયું ને એમણે કીધું ખુશીથી આ રૂમમાં રહીને આરાધના કરે, આ જેટલો સદુપયોગ થાય ને આરાધના રૂમમાં થાય તો આ ધર્મશાળા અમે બનાવી એ લેખે લાગશે. એવા ભાવથી એમણે પણ ઉદારતાથી રજા આપી. બાકી એકલ દોકલ વ્યક્તિને પાલીતાણામાં રૂમની અંદર લાંબો સમય રહેવા મળવું ક્વાઇટ ઇમ્પોસિબલ. પરંતુ આદિનાથ પરમાત્માની કૃપાથી અજીતભાઈ એની ઉદારતા અને સાંડેરાવ ભવન એના મેનેજિંગ ટ્રસ્ટી ચંદનમલજી એમની પણ ઉત્તમતા, એના પ્રતાપે મને 29 નંબરની રૂમમાં મેળવા મળ્યું. હાશ, પણ સ્થિતિ એવી કફોડી, ડુંગર સામે જ દેખાય, છતાં જાત્રા એક પણ દિવસ કરવા જઈ શકાય નહીં. શા માટે હિરલભાઈ? હા, જાત્રા કરવા જઈએ એટલે ઇન્ટરનેશનલ ફેમસ જૈનોનું તીર્થ પાલીતાણા. અને કોકને કોક સગાવાલા ભટકાઈ જાય, ગામવાળા ભટકાઈ જાય, મુંબઈમાં રહેતા સગાવાલા, એ ક્યારે કોણ ક્યાંથી ટપકી પડે એની આગાહી થઈ શકે નહીં. રસિકભાઈ, એટલે 29 નંબરના રૂમમાં પાછળ ગેલેરી, ત્યાંથી ત્યાં મારું આસન ગોઠવીને રાખું. ત્યાંથી ડુંગર દેખાય, દાદાના ભાવથી દર્શન કરું, ભાવથી ચૈત્યવંદન કરું, ભક્તિ કરું, પણ અંદરમાં વલોપાત ને વસવસો રહે કે દાદા તું અહીંયા ને હું અહીંયા, છતાં પણ તારી જાત્રા માટે હું આવી શકતો નથી. કેવી આ કર્મોની જંજીરની અંદર હું બંધાયેલો છું, જકડાયેલો છું. એ બદલ આંખમાંથી ઘણીવાર આંસુ પણ નીકળે, પણ બસ ભાવ એક જ હતો કે ક્યાંક સ્ટેબલ થવાનું, રહેવાનું સ્થાન મળે અને ઘરને છોડીને દૂર રહું તો કદાચ પિતાજીની મમતા મારા પ્રત્યેની ઓછી થાય અને એને દીક્ષા આપવાના, રજા આપવાના, આશીર્વાદ આપવાના ભાવ જાગે. એ જ એક માત્ર આશયથી ઘરથી દૂર રહેવું, બહારગામ રહેવું મને એ વખતે અનિવાર્ય લાગ્યું.
અને એના કારણે પાલીતાણામાં રોકાયો હતો. અને અહીંયા જો હું પકડાઈ જાઉં તો જવું કઈ જગ્યાએ? કારણ કે વાં તો સ્ટે ઓર્ડર આવી ગયેલો છે. ક્યાં? મોટા ગુરુમાં ભુવન માનુશ્રી મહારાજ સાહેબ, એને ત્યાં તો સ્ટે ઓર્ડર છે. તારા પપ્પા રજા ના આપે ત્યાં સુધી તારે અહીંયા આવવાનું નથી. તો હવે જવું ક્યાં? અને કોણ મને સાચવે? કોણ સાચવે? કોણ અહીંયા અંજારમાં આવે તો સાચવે કોણ? સાચવે ચંદ્રકાંતભાઈ. આપણે ક્યાં પારકી સુવાવડ કરવી? આપણે ક્યાં લાંબા પોળા બીજાના કેસમાં થવું? અને પાછો વરઘોડો આપણા ઘરે આવે તો એના પપ્પાને ખબર પડે ને આપણે બધી ક્યાં બધી લમણાજી કરવી? માણસ લગભગ શાસન માટે, સંઘ માટે ભોગ આપવાની વાત આવે ત્યારે મોટા ભાગે પીછેહટ કરતો હોય છે. હા, તકતીમાં નામ લખાતું હોય તો રૂપિયા ખર્ચવા તૈયાર, પણ આ પ્રકારનો ભોગ આપવાની વાત આવે ત્યાં લગભગ પીછેહટ કરવાની, પલાયનવાદની વૃત્તિ મોટા ભાગે ઊભી થતી હોય છે. પરંતુ અજીતભાઈ એમણે મજબૂત બની અને મને સાથ આપવાનું કામ કર્યું. માનો કે મારા આગળ ઢાલ બનીને ગોઠવાઈ ગયેલા છે. મારી આગળ ઢાલ બનીને મારી સુરક્ષા માટે મારી રૂમમાં તમે રો, ચિંતા ના કરો અને પકડાઈ ન જવાય એના માટે જાત્રા કરવા જતો નહીં. અને આંબેલની ઓળી ચાલુ, આંબેલની ઓળી પરિમુડના પચખાણે 1 વાગે જવાનું, પૌષધની આરાધના કરવાની, આંબેલની ઓળી પણ ચાલુ રાખવાની. અને આંબેલ ખાતું, વર્ધમાન આંબેલ ખાતું શત્રુંજય ગેટ સામે, એટલે કે મોતી સુખિયા ધર્મશાળાથી પણ દૂર. એ વખતે બધી ધર્મશાળાઓમાં આંબેલ ખાતા નહોતા. આજે તો ઢગલાબંધ ધર્મશાળામાં આંબેલ ખાતાઓ થવા માંડ્યા. અહીંયા તમે આગમની છે ને, આગમ મંદિર, ત્યાં પણ અત્યારે તો આંબેલ ખાતું છે. ઓમ શાંતિમાં આંબેલ ખાતું છે. ઘણી બધી જગ્યા અત્યારે છે. પણ એ વખતે મારું પુણ્ય થોડું ટૂંકું, એટલે રોજ લગભગ 1 કિલોમીટર જેટલું મોતી સુખિયા અને એનાથી પણ ઠેઠ આગળ શત્રુંજય ગેટની સામે વર્ધમાન આંબેલ ભવન. 1 વાગે નીકળું, 1:15 વાગે ત્યાં પહોંચું, ત્યાં આંબેલ વગેરે કરીને પાછો રિટર્ન થાઉં. નિત્ય ક્રમ મારો આ ગોઠવાઈ ગયેલો હતો. અને ત્યાં સાંડેરાવ ભવનની અંદર જ સહસ્રફણા પાર્શ્વનાથ પરમાત્માનું જિનાલય હતું પહેલા માળે. મારે પણ પહેલા માળે 29 નંબરની રૂમ હતી. પહેલા માળે સીધો 5 વાગે એટલે લગભગ ધર્મશાળા ખાલી. બધા ક્યાં પહોંચી જાય? યાત્રા માટે નીકળી. 5, 5:15, 5:30 પછી તો ચકલું પણ ધર્મશાળામાં ફરકે નહીં. એટલે હું અને મારા દાદા બસ 2 જ દેરાસરમાં હોઈએ અને દાદાની ભક્તિ મન મૂકીને કરવા માટેનો મોકો પાછો પ્રાપ્ત થયો. અને 12 વાગ્યા સુધી, 11:30 વાગ્યા સુધી દાદાની ભક્તિની અંદર 6 વાગે પહોંચી જાઉં. પણિયન દેવંદન વગેરે પતાવી અને 6, 6:30 ની વચ્ચે પહોંચું. 11:30ની આસપાસ મારા રૂમ ઉપર આવું અને રૂમ ઉપર આવી અને ગાથા ગોખવાની શરૂઆત કરું. વિતરાગ સ્તોત્ર, ઉપદેશ માલા, આ બધું ગોખવાનું કામ એ વખતે કરતો હતો. અને બરાબર 1 વાગે, 1:15 વાગે પચખાણ આવે ત્યારે પચખાણ પાડી અને આંબેલ ખાતાની અંદર જવાનું. આંબેલ 2 દ્રવ્યનું કરી અને એમાં પણ સુદર્શનનો ડબ્બો મારી સાથે રાખેલો હોય. એ ચૂર્ણ સુદર્શનનું ઉમેરી આંબેલ કરી અને પાછા રિટર્ન થવાનું. આ નિત્ય ક્રમ ગોઠવાઈ ગયો. બસ દાદાના ડુંગરની સામે મારું આસન ગોઠવાયેલું હતું. નજર એના ઉપર પડે. સ્વાધ્યાય કરતી વખતે પણ વચ્ચે નજર ડુંગર ઉપર પડે. બસ દાદા આપ કૃપા કરો, આપના પાવર હાઉસમાંથી એવો પાવર મને આપો જેના કારણે મારા દીક્ષાના અંતરાય તોડવાનું સામર્થ્ય પ્રગટ થાય અને પિતાજી તરફથી રજા મળે. અને એક વખત અંદરમાં ક્લિક થયું કે આમને આમ હું ભાગી જઈશ તો એનાથી કંઈ રજા થોડી મળવાની છે. એને સમજાવવાનું કામ કરવું પડે. અને સમજાવવા માટે પત્ર 2, 3, 4 પાનાનો લખવાનું શરૂ કર્યું. અને 3, 4 પાનાનો પત્ર ફૂલ સ્કેપનો લખી અને એની અંદર મારા ભાવની અભિવ્યક્તિ અને આપ શા માટે દીક્ષામાં ના પાડવા દ્વારા આપના ભવિષ્યના મોક્ષના માર્ગને, સદગતિના માર્ગને અને સુખના માર્ગે અટકાવવા માંગો છો? આપ મારા માર્ગમાં એક કાંટો નાખશો અને તમારા માર્ગમાં ભવિષ્યમાં ગાંડા બાવળનું જંગલ ઊભું થઈ જશે. આવી ભૂલ આપ ના કરો. અને ક્યારેય કોઈ પણ પપ્પા કે મમ્મી પોતાનો દીકરો દુઃખી થાય એવું ઈચ્છે નહીં. તો આપ મને સુખી જ કરવા માંગો છો, પણ સાચા સુખની માન્યતા સમજો. સંસારમાં સુખ નથી અને એ સુખ હોત તો ભગવાન
દીક્ષાના માર્ગે ચાલ્યા ના હોત, દીક્ષાનો માર્ગ બતાવ્યો ન હોત, આ બધું અંદરમાં જે કંઈ ઉગે, જે કંઈ સ્ફુરે પ્રભુની કૃપાથી બધું લખી 3-4 પાનાનો પત્ર તૈયાર કરી અને કવરમાં પેક કરું. યાત્રિકો જે કોઈ આવેલા હોય તપાસ કરું, ક્યાંના તમે? હું બેંગ્લોરથી છું. તો બેંગ્લોર જઈને આ ટપાલ છે ને તમે પોસ્ટ કરજો, ટિકિટ લગાવીને આપી હોય, બેંગ્લોરથી તમે પોસ્ટ કરજો, અહીંથી નહીં. એટલે ટપાલ બેંગ્લોર જઈને પોસ્ટ થાય અને પિતાજીના હાથમાં આવે, પહેલા જ વાંચે ટપાલમાં ક્યાંથી આવી ટપાલ, સિક્કો તો કે બેંગ્લોર નો હોય. એટલે પાલીતાણા એના તરફ ધ્યાન જાય નહીં. બીજા પાછા 2-4 દિવસ પાછા યાત્રિક આવે, ટપાલ લખેલી હોય, એ 2-3 દિવસે ટપાલ લખવાનું કામ પૂરું થાય. એક અલગ અલગ મુદ્દા લઈ પ્રભુની કૃપાથી જે સૂજે લખવાનું. પાછા યાત્રિકની તપાસ કરું, સંદીપભાઈ તમે ક્યાંથી આવ્યા? અમે ચેન્નાઈથી. આ ચેન્નાઈથી તમે ટપાલ પોસ્ટ કરજો. ભગવાનની કૃપાથી જુઓ, જ્ઞાનને કોઈ ઉંમર સાથે લેવા દેવા નથી. 6 મહિનાની ઉંમરે વજ્ર સ્વામીને 11 અંગ કંઠસ્થ થઈ ગયા હતા અને 8 વર્ષની ઉંમરે તો દેવોએ વૈક્રિય લબ્ધિ અને આકાશગામીની લબ્ધિ આપવી પડે પ્રસન્ન થઈને. એવા પ્રકારનો એમનો જ્ઞાનનો ક્ષયક્ષમ હતો. એટલે ઉંમરને જ્ઞાનની સાથે કોઈ લેવા દેવા નથી. એ માટે તો 9 વર્ષની ઉંમરે કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે. તો આપણને 17 વર્ષે સમ્યક જ્ઞાન કેમ પ્રગટ ન થાય? સાચી સમજણ કેમ ન મળે? આ બધા ટકોરા મારીને એક પ્રશ્ન આપણી જાતને પૂછવાના છે કે 9 વર્ષે ભગવાન કેવલ જ્ઞાન બતાવે છે અને મને 9ના બદલે 19, 29 અને 60 ને 70 વર્ષ થયા, હજી સમ્યક જ્ઞાનના ઠેકાણા કેમ નથી? હજી પત્નીમાં સુખ છે એવું અજ્ઞાન કેમ જતું નથી? હજી ટીવીમાં સુખ છે, હજી પેંડામાં સુખ છે એવું અજ્ઞાન મારું કેમ જતું નથી? આ બધા ટકોરા મારી અને જાતને પ્રશ્ન પૂછવાના છે, તો ઠેકાણું પડી શકે. દાદાની કૃપાથી અલગ અલગ ગામથી આવતા યાત્રિકો એમને ટપાલ આપું. ક્યારેક કાનપુર વાળા હોય, ક્યારેક મદ્રાસ વાળા, ક્યારેક બેંગ્લોર વાળા. એટલે પિતાજી પણ મને ગોતવા માટે પાલીતાણા તો બિલકુલ અલ્પેશભાઈ આવે જ નહીં. એ બીજી દિશાની અંદર ગોતવાનું કામ કરે કે ભાઈ અહીંયા બેંગ્લોર તપાસ કરો, ચેન્નઈ તપાસ કરો, ત્યાં તો આ બંદા હોય જ નહીં, એટલે પકડાવાનો કોઈ પ્રશ્ન આવે નહીં. એમ કરતા કરતા લગભગ 1.5 મહિનો જેટલો સમય પસાર થઈ ગયો અને ફાગણ સુદ 13 આવી. બધી ધર્મશાળા હાઉસફુલ. અને એ વખતે ફાગણ સુદ 13ની યાત્રા માટે બહુ તીવ્ર તમન્ના જાગૃત થઈ કે 13ની 6 ગામની યાત્રા તો કરવી જ છે. વહેલી સવારે નીકળી જાવ તો પકડાઈ જવાય, પણ અમને ખબર હતી અમારા ગામથી જેટલા આવે ને બધા મોટા ભાગે 3 ને 3:30 વાગે ડુંગર ચડવા માંડે. 7 વાગ્યા પછી તો લગભગ ડુંગર ચડવા વાળા હોય નહીં. 7 વાગ્યા પછી હોય ખાલી દાદાના દરબાર સુધી જવા વાળા હોય. એટલે અમારા ગામના ને અમારા સગાવાલા જે કોઈ હશે તો 3:30, 4, 5 વાગ્યા સુધીમાં તો લગભગ ડુંગર ચડી ગયા હશે, દરબારમાં ઉપર પહોંચી ગયા હશે. એટલે ઠેઠ મેં 8 વાગે ડુંગર ચડવાની શરૂઆત કરી. શાના માટે ચંદ્રકાંતભાઈ? કોઈ જોઈ ન જાય, ઓળખીતી વ્યક્તિ કોઈ ભટકાઈ ન જાય, હું પકડાઈ ન જાઉં માટે 8 વાગે ડુંગર ચડવાની શરૂઆત કરી. એટલે નીચે ક્યારે ઉતરે સમજાય જ ને તમને? અને કેટલો ધૂમ તડકો હોય. આંબેલની અંદર ઉપર ચડ્યો, દાદાના દર્શન કરી અને બેનો વગેરેનો સંઘટતો ન થાય એની પણ સતત સાવધાની રાખવાની હોય. ભાડવાનો ડુંગર ચડી ને ઠેઠ નીચે ઉતરી આંબેલના પાલની અંદર ઘૂસી ગયો. સીધો આંબેલ કરવા માટે ગોઠવાઈ ગયો. 2 દ્રવ્યનું આંબેલ કરીને બહાર નીકળો અને એ વખતે લગભગ 4:30 જેટલો સમય થયેલો હતો, 4:30, 4:45 જેટલો. અને એ વખતે નક્કી કર્યું કે મારે તો પૌષદમાં છું એટલે ચાલીને જવાનું છે. પૌષદમાં યાત્રા કરી, પૌષદની અંદર ચાલીને જવાનું. અને એ વખતે હું સાલ વગેરે ઓઢી અને 4:30, 4:45ની આસપાસ પાછો ફરી અને ગામમાં પાલીતાણા સિદ્ધવડથી ફરી અને જે રસ્તો ગામ તરફ જાય એ રસ્તે જવા માટે હું નીકળ્યો. અને એ જ વખતે અમારા ગામનો એક છોકરો, એની મારા ઉપર નજર પડી ગઈ. આ તો નરેશ. એ જ વખતે નજર પડી. સંસારી કાકા પણ ત્યાં હાજર હતા. એને બોલાવી લાવ્યા અને હું 2 મહિનાથી ગાયબ હતો, ઘરે દેખાતો નતો, ગામમાં દેખાતો નતો અને હું અચિંતાનો પકડાઈ ગયો. સંસારી કાકાએ હાથ ઝાલી દીધો અને પૌષદ પરાવ્યા વગર મને સીધા ગામમાં બસમાં બેસાડી
અને લાવ્યા સીધા વેરાવળની અંદર. આવવું પડ્યું આ લાચાર સ્થિતિની અંદર વેદના હતી કે હવે ક્યાં જઈશ, શું થશે મારું, અને બસ પ્રભુ આપના શરણે છું, આપ મને સંભાળજો, મને દીક્ષા વહેલી તકે મળે એવી કૃપા વરસાવજો. આવી રડતી આંખે પ્રાર્થના ભગવાનને કરું. ગામમાં પહોંચ્યો અને જેવો ઘરે આવ્યો અને પિતાજી તરત જ વાત કરી, કેમ બેટા આવું પડ્યું ને તારે? હું તારી પાછળ ક્યાંય દોડવાનો નથી, ભટકવાનો નથી બેટા. તારા નસીબમાં દીક્ષા નથી. જનુભાઈ જ્યોતિષીના શબ્દો એ શિલાલેખમાં કોતરેલા શબ્દની જેમ સાચા સમજજે, એમાં મીન મેક ફરક પડવાનો નથી. તારા ગુરુ તને દીક્ષા આપવાના નથી. અને એક એક શબ્દ એમના બુલેટની જેમ છાતીમાં વાગે. અને ગુરુદેવ પણ કીધેલા શબ્દો, પપ્પા રજા ના આપે ત્યાં સુધી તું અહીંયા આવતો નહીં. અને અહીંયા પિતાજી વાત કરે, તારા ગુરુ પણ તને દીક્ષા આપે એમ નથી. આ બધા શબ્દો સંભળાય, પ્રસંગો યાદ આવે. હૈયામાં એક કાળો કલ્પાંત શરૂ થાય. હૈયું વલોપાત અંદરમાં કરતું હોય કે શું કરું પ્રભુ તો મને દીક્ષા મળે. જે કી મેં અંતરાય જાણે અજાણે કરેલા હોય એ બધાનું મિચ્છામી દુકડમ. પ્રભુ હવે એવી કોઈ ભૂલ નહીં કરું, મને આપ કૃપા કરીને દીક્ષા આપો. આવી ભગવાનને પ્રાર્થના કરું. અને આંબેલની ઓળી પાછી ચાલુ. ઘરની અંદર જમવાનું નહીં. આંબેલની ઓળીની આરાધના. આંબેલ ખાતે જઈ 2 દ્રવ્યથી આંબેલ કરીને પાછો આવું. અને પછી પાછા પૌષધની આરાધના શરૂ કરી. પૌષધની આરાધના સહેજ એકાદ જણ જઈને વાત કરો ને ત્યાં. સૂચના પંકજભાઈને ગઈકાલે આપેલી હતી કે માઇકનો અવાજ 9 વાગ્યા પછી સ્ટાર્ટ કરજો. સહેજ સૂચના આપી દો ને કે 9 વાગ્યા પછી છે માઇક ચેકિંગનું કામ કરે. અને આવી સ્થિતિની અંદર પૌષધની આરાધના, ઉપાશ્રયની અંદર એલોન, માત્ર એકલો હું. ઉપાશ્રય તો બહુ મોટો વેરાવળનો ઉપાશ્રય, નૂતન ઉપાશ્રય. એની અંદર એકલો હું અને પૌષધની આરાધના કરું. આખા મકાનની અંદર એકલા રહેવાનું. દિવસના ભગવાનના દર્શન કરવાના, ચૈત્યદન કરવાનું, ભક્તિ કરવાની. પછી 1 વાગે પચખાણ પાણીને આંબેલ ખાતે જવાનું. આંબેલ ખાતેથી ભાઈ આંબેલ કરીને પાછું ઉપાશ્રયમાં આવીને એકલા રહેવાનું. આખો દિવસ પૌષધની આરાધના. અને પૌષધ સાંજના લગભગ રાતના પ્રતિક્રમણ પછી 8:45 આસપાસ પૌષધ પાડીને ઘરે પહોંચવાનું. કારણ કે ઘરે જઈને ભાઈ ઘરે જઈએ એટલે પાછું દર્શનભાઈ ડિસ્કસ ચાલુ. દીક્ષા લેવા જેવી નથી એ જ એમના તરફથી ટોપિક હોય. અને દીક્ષા વગર કલ્યાણ નથી એ મારા તરફથી ટોપિક હોય. પાછી ચર્ચા ચાલીને કોકને કોક વ્યક્તિને પાછું લાવવાનું કામ કરીને મારા બ્રેઇન વોશ માટે એ લોકો પ્રયત્ન કરે કે આના મગજમાંથી દીક્ષાનું ભૂત નીકળી જાય. આંબેલ કરતા કરતા શરીર એટલું ખુશ થઈ ગયેલું હતું કે જેના કારણે ગામના બહેનો બધા હતા ને એ પણ મારા પક્ષમાં આવી ગયા હતા. અને એક વખત મને તો ખબર નથી પણ સમાચાર પાછળથી મળ્યા. હું તો પૌષધ કરતો હતો પણ ગામના ફૂલકોર શેઠાણીને, પાનીબાઈને, જેકોરબેનને બધા મોટી ઉંમરના બહેનો, 80 ને 82 વર્ષની ઉંમરના બહેનો બધા ભેગા થઈ મોટું ટોળું. અને ટોળું ભેગું થઈને દુકાને બપોરે 3-3:30 આસપાસ પહોંચે છે. અને ફૂલકોર શેઠાણી મેઇન લીડર શામણ તરીકે બહેનોની અંદર. અને વાત કરે, રમકા તું ખાટકી છે કે કોણ છે? દીકરાને મારી નાખો જ કે શું? તારો દીકરો મરી જશે, અમે જોઈ શકતા નથી. તારું પથ્થર દિલ પીગળે જ કે નથી પીગળતું? જે ફાયરિંગ ફૂલકોર શેઠાણીએ શરૂ કર્યું. અને મારા સંસારી પિતાજી એ ગાદીએ બેસેલા ઉભા થઈ દુકાનનો પાછલો 2 દરવાજા દુકાનમાં, આગળ ને પાછળ પણ. એ પાછળનો દરવાજો ત્યાંથી દુકાનની બહાર નીકળી ગયા ચૂપચાપ, સાયલન્ટલી. અને બહેનોનું ટોળું 15-20 મિનિટ સુધી ઉભું રહ્યું પણ એ પિતાજી આવ્યા નહીં, તે આવ્યા નહીં. આખા ગામના બહેનો પણ મારા પક્ષની અંદર ગોઠવાયેલા હતા. અને છતાં પણ મારું હઠીલું અંતરાય કર્મ એવું ચીકણું હતું કે જેના કારણે પિતાજી તરફથી રજા મળતી નથી. અને પિતાજીની રજા વગર તું અહીંયા આવતો નહીં. આવા પ્રકારનો પનિશમેન્ટ જાણે કે કર્મ સત્તાએ ગુરુદેવના મોઢેથી મને સંભળાવવાનું કામ કર્યું. અને આ સ્થિતિની અંદર ગોઠવાયેલો હું, આખા ગામના બહેનો એ બધા આવી ગયા. અને મમ્મી હતા સંસારી માતાજી, એને ખબર. અને એ બધી મને રાતના આવું ત્યારે વાત કરી કે આ બધા આજે બહેનો આવી ગયા હતા દુકાને. અને સાંજના જ્યારે ચર્ચા થઈને એ વખતે
ક્યારેય ચર્ચામાં સંસારી માતુશ્રી ઇન્વોલ્વ થાય નહીં. પણ એ દિવસે સંસારી માતુશ્રી પણ ઇન્વોલ્વ થયા કે હવે તમે રજા આપો ને, આટલા ગામના બધા બહેનો, ફૂલકોર શેઠાણીને, પાનીબેન ને જેકોરબેન, આ બધા ભેગા થઈને તમને સમજાવવા માટે આવે. હવે તો તમે સમજો આ દીકરો મરી જશે, જુઓ હાવ શુક્લકડી શરીર થઈ ગયું. અને એ વખતે એ મરવું હોય તો ભલે મરી જાય, હું દીક્ષા આપવાનો નથી. નો દીક્ષા જોને લીધી તો બીજે દિવસે તને પિયર ભેગી રવાના કરીશ. પાછી એ જ અલ્ટિમેટમ પોતાનું ફાઇનલ સંભળાવવાનું કામ. અને એ સાંભળી અને અંદરમાં વેદનાને વલોપાત શરૂ થાય. કેવા ચીકણા કર્મ બાંધ્યા હશે, હસતા બાંધ્યા કર્મ, રોતા પણ નવી છૂટે જી. મૂલડો થોડો ને વ્યાજડો ઘણો, બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ. આ બધા શાસ્ત્ર વચનો નજરની સામે રાખી બાંધતી વખતે મેં કેવી ભૂલ કરી હશે ગંભીરપણે, કે જેના લીધે, ગંભીર ભૂલના લીધે મારી આ સ્થિતિ વર્તમાનમાં સર્જાય છે. મારી પાસે એક જ હતું, ઓ અરિયન મિચ્છામિ દુક્કડમ, ઓ અરિયન મિચ્છામિ દુક્કડમ. આજ મારી પાસે એક ઉપાય હતો, મારા જૂના પાપની ક્ષમાપના કરવાનો. અને પ્રભુ બસ મારી એક ભૂલ માફ કરો. દીક્ષાના અંતરાય બાંધવાની જે કંઈ મેં ભૂલ કરેલી હોય પૂર્વ ભવમાં કે આ ભવમાં ખબર નથી, પણ બધી મારી ભૂલને માફ કરો. રડતી આંખે ભગવાનને પ્રાર્થના કરું. અને એક વખત સંસારી પિતાજી જેવો ઔષધ પાડીને ઉપાસરીથી ઘરે આવ્યો, ગાડી બહાર તૈયાર જ હતી. મને વાત કરે, બેટા ઘરમાં નથી આવવાનું, ગાડીમાં બેસી જા, આપણે જવાનું જ બહાર. મેં ક્યાં જવાનું? તું ચિંતા નહીં કરતો, કહું તું મારી યારે આવતું. એટલે સીધો ઘરમાં આવવાના બદલે ગાડીમાં બેઠો અને સીધી ગાડી વેરાવળથી જુનાગઢની દિશાની અંદર આગળ વધે. રાતના 9:45 વાગે ઉપડેલી આ ગાડી અને પહોંચી 11:30 વાગે જુનાગઢ. અને જુનાગઢ એક જગ્યાએ સૂચના પહેલેથી ડ્રાઈવરને આપેલી હશે એ મુજબ જજીસનો બંગલો, ત્યાં આવીને ઊભી રહી. અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ, આવું બહાર બોર્ડ મારેલું હતું, એ વાંચવામાં આવ્યું. મને થયું, રાહુલભાઈ, કે આ કઈ જગ્યાએ મને લાવવાનું કામ થાય છે. એવો કયો મેં ગુનો કર્યો કે અહીંયા હાઈકોર્ટના નિવૃત્ત જજ એની પાસે લાવવામાં આવે છે. રાતના 11:45 આસપાસ ત્યાં પહોંચ્યા. વેરાવળથી જુનાગઢ એટલે 95 કિલોમીટર. રાતના ત્યાં પહોંચ્યા અને જજ હાજર જ હતા, સોફા સેટ ઉપર બેસેલા હતા. અમે જેવા ગયા એટલે એનો માણસ હતો એ લેવા માટે આવ્યો, દરવાજો ખોલ્યો. જજ સાહેબ તો હા તમારી રાહ જુએ છે. પહોંચ્યા અને એ વખતે મને ખબર પડી કે આ હાઈકોર્ટના, ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ, એની સમક્ષ મને રજૂ કરવામાં આવે છે. અને ત્યાં બધા બેઠા. અને એ વખતે એ જજ સાહેબ હતા, એને શરૂઆત કરી. ચા પાણી મંગાવ્યા, ચા પાણી પીવાનું કામ કરતા હતા. મને કીધું કે ચા પાણી તારે? મેં કીધું કે મારે કઈ જરૂરત નથી. એટલે પિતાજી વાત કરે, એ રાતે એ લોકો ખાય નહીં, એ લોકોને પાપ ચોટી જાય, પાપ એટલે એ લોકો ન ખાય રાતે. મેં કીધું કે પુણ્ય પાપની આમાં કોઈ ચર્ચા નથી, પણ મારે એની કઈ જરૂરત નથી. ફ્રેશ થવા માટે તમને ચાની જરૂરત હશે, મને કઈ એવી જરૂરત નથી. હું ચા વગર પણ ફ્રેશ છું, મારે એની કોઈ આવશ્યકતા નથી. એના વચ્ચે ધર્મની ઢીંગલી ક્યાં ઘાલવી? અને એ ચર્ચા પાછી થાય તો એ પાછું વધારે ચર્ચાનું વિકરાળ સ્વરૂપ ઊભું થાય. મારે ચાની જરૂરત નથી, એમને એમ ચા વિના હું ફ્રેશ છું, વાંધો નહીં આવે. અને ચા પીતા પીતા જજ સાહેબ વાત કરે, બેટા નામ શું? મેં કીધું નરેશ. બેટા ગંગાનું પાણી છે ને એકદમ નિર્મળ ને પવિત્ર હોય, અને ગંગાની માટી એ પણ એકદમ પવિત્ર હોય. અલ્પેશભાઈ, માટી એકદમ પવિત્ર અને ગંગાનું પાણી એ પણ પવિત્ર. પણ માટી ને પાણી બે ભેગા થાય ને હરેશભાઈ, એટલે શું થાય? કાદવ કીચડ થાય. સમજાય જ બેટા તને? એટલે મેં કીધું શું કહેવા માંગો છો? અને મને વાત કરે કે દીક્ષા જીવન જે છે ને ગંગાના પાણી જેવું એકદમ પવિત્ર છે, અને અમારો સંસાર જે છે ને એ ગંગાની માટી જેવો એ પણ એક પવિત્ર છે. પારસભાઈ, આ જજ કેવા લોજિક રજૂ કરે છે એની વાત તમને કહું છું કે ગંગાની માટી જેવો અમારો સંસાર એ પણ પવિત્ર, અને ગંગાના પાણી જેવું સંયમ દીક્ષા જીવન પણ પવિત્ર. પણ બેટા તારા જીવનમાં છે ને કાદવ ભેગો થઈ ગયો છે. પાણી ને માટી બે ભેગા થઈ ગયા એટલે તારું જીવન કાદવ કીચડ જેવું ગંધાતું છે.
આ શરૂઆતની અંદર જ પેલો ઘા મારવાનું કામ કર્યું જજ સાહેબે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ હતા, લગભગ 70-72 વર્ષની ઉંમરના હશે, ચહેરા ઉપરથી જોતા લાગે. અને એ વખતે મેં ભગવાનની કૃપાથી જે સૂઝ્યું એ જવાબ આપ્યો કે વાત સાચી છે તમારી, કે ગંગાના પાણી જેવું સંયમ જીવન નિર્મળ છે અને સંસાર માટી જેવો, અને મારું જીવન માટી અને પાણી બેના મિશ્રણથી કાદવ જેવું બની ગયેલું છે. મને પણ લાગે છે કે અત્યારે ઘણી તકલીફમાં હું મુકાયેલો છું, પણ હવે એક જ રસ્તો છે કે માટી પૂરેપૂરી કાઢી નાખવી અને એકલું પાણી રહી ગંગાનું એ ભૂમિકાએ ગોઠવાઈ જવું. એ જ રસ્તો મારા માટે છે. આ રજૂઆત મેં કરી અને જજ એકદમ સ્પેલ બાઉન્ડ કે આને હવે કઈ રીતે ચર્ચા કરવી. પણ બેટા, જે કંઈ તું કરે છે એ શેના માટે? બસ મુક્તિ માટે, આત્માને પાપમાંથી મુક્ત કરવા માટે. બેટા, આત્મા ક્યાં જોયો જ તે? દેખાય આત્મા? શેનો તું આટલો હોશિયાર હોવા છતાં ભરમાઈ જાય છે? મેં કીધું કે આત્મા દેખવો હોય તો દેખી શકાય, સ્વીકારવાની તૈયારી હોય તો સ્વીકારી શકાય એવો આત્મા છે. કઈ રીતે સ્વીકારી શકાય? અરે જજ સાહેબ, રાતના અહીંયા લાઇટ બધી બંધ કરી દો, ચારે બાજુ બ્લેકઆઉટ થઈ જાય, અને બ્લેકઆઉટની અંદર તમને મારી અહીંયા પેન છે કે નહીં, મારો અહીંયા ગ્લાસ છે કે નહીં પાણીનો, મારું લેટેબેટ અહીંયા છે કે એવી તમને શંકા પડે કે ના પડે? પડી શકે. પણ અંધારામાં ટેબલ છે કે નહીં, અહીંયા ખુરશી છે કે નહીં, અહીંયા મારી પેન છે કે નહીં, શંકા પડે. પણ અંધારાની અંદર હું છું કે નહીં ચેક કરી લેવા દે એવી શંકા પડે? દર્શનભાઈ, અંધારામાં ભરતભાઈ શંકા પડે હું છું કે ખોવાઈ ગયો, પેન ખોવાઈ ગઈ કે પેન છે એવી શંકા પડે, લેટર પેડ છે કે નહીં એવી શંકા પડે. પણ હું છું કે નહીં એમ ચેક કરવું પડે રસિકભાઈ, કે હું તો છું જ. અંધારાની અંદર જેને સ્પર્શ કરવો ન પડે ને છતાં પણ હું તો છું જ, એવું જે જાણનાર તત્વનું ભાન થાય છે ને એ જ આત્મા છે. આત્માને જો જોવો હોય, જાણવો હોય, સ્વીકારવો હોય, તૈયારી હોય તો આ રીતે સમજી શકાય, સ્વીકારી શકાય એવો આત્મા છે. શરીર જેમ તલવાર મ્યાનમાં રહેતી હોય છતાં મ્યાન કરતા તલવાર જુદી છે, એમ શરીરમાં રહેવા છતાં શરીરમાં રહેનારો આત્મા શરીર કરતા જુદો છે. જાણનાર જોનાર તત્વ એ આત્મા છે. મળદું એ શરીર જોવા જાણવાનું કામ નથી કરતું. મળદામાં આંખ, નાક, કાન, હાથ, પગ બધું છે, છતાં મગજ પણ છે, હાર્ટ પણ છે, છતાં જોવા જાણવાનું કામ મળદામાં થતું નથી. કારણ કે એમાંથી જાણનારો જોનારો આત્મા રવાના થઈ ગયેલો છે. આપણા શરીરની અંદર આત્મા છે, માટે જાણવા જોવાનું કામ અહીંયા થાય છે, પણ એ કરનારો, જાણવા જોવાનું કામ કરનારો આત્મા છે, આ બોડી નથી. આ બધી ચર્ચા કરી અને રાતના 11:30 વાગે શરૂ થયેલી ચર્ચા હરેશભાઈ ઠેઠ સવારના 4:30, 4:45 વાગ્યા સુધી ચર્ચા ચાલી. નવા ક્યાંથી ગતકડા લાવે, ચર્ચાના મુદ્દા લાવે અને બધાના એક એકના જવાબ પ્રભુની કૃપાથી અંદરમાં જે સૂજે એ આપતો જાઉં. પણ રિઝલ્ટ એ આવ્યું. શું આવ્યું રિઝલ્ટ ખબર છે શિરીષભાઈ? ચર્ચાના અંતે 4:45ની આસપાસ જજ સાહેબ હતા, એમણે પિતાજીને વાત કરી કે રમુભાઈ, તમારો દીકરો જે છે ને દીક્ષા માટે યોગ્ય છે, એને દીક્ષાની રજા પ્રેમથી આપો, તમારા કુળનું નામ અજવાળવાનું કામ કરશે. આ જજ સાહેબના મોઢામાંથી નીકળેલા શબ્દો એમને આ જજમેન્ટ આપી દીધું. જજ સાહેબ જજમેન્ટ આપે. વચ્ચે દલીલો તો બધી પાર વગરની એવી કરેલી હતી, ભલ ભલાની શ્રદ્ધા ડગમગી જાય. મને વાત કરે, આત્માની વાત કરી ને, તો આત્મા માને એટલે પ્રોબ્લેમ ને, ન માને તો કોઈ પ્રોબ્લેમ જ નથી ને. પછી અમે માનીએ તો મારે પ્રોબ્લેમ, નરકમાં જવાનું આવે ને પાપની સજા ભોગવવાની. અમે માનીએ નહીં આત્માને તો અમને ક્યાં કઈ સજા થવાની. એટલે મેં કીધું કે જે વ્યક્તિ ખૂન કરી, જજ સાહેબ તમે છો, ખૂન કરીને તમારી પાસે આવે ને કે હું ભારતના બંધારણને માનતો નથી, મને કઈ ભારતના બંધારણની લેવા દેવા નથી એમ બોલે, એટલે ખૂનની સજામાંથી છુટકારો મળી જાય કે ન મળી જાય. એના એક એક પ્રશ્નોનો જવાબ એમની ભાષામાં આપતો હતો અને એક એક પ્રશ્નોનો જવાબ એમણે સ્વીકારવો જ પડે એવી સ્થિતિમાં એને ગોઠવાવું પડતું હતું. અને એના જ રિફ્લેક્શન સ્વરૂપે છેલ્લે એમણે સંસારી પિતાજીને વાત કરી
રમુભાઈ, તમે તમારા દીકરાને રજા આપો, તમારું નામ અજવાળશે, તમારો દીકરો દીક્ષા માટે યોગ્ય લાગે, બહુ સમજદાર છે, સમજીને દીક્ષાના માર્ગે આગળ વધે. અને એ વખતે પપ્પા રજા શેની આપે? અને એ રજા આપે તો મારું અંતરાય કર્મ એ કઈ રીતે કહેવાય કે સાણું થઈ ગયું ને શાંત થઈ ગયું. હઠીલું ને જિદ્દી એવું મારું અંતરાય કર્મ હતું. એના કારણે પિતાજી ઉભા થયા, રજા તો આપી નહીં, ખિસ્સામાં હાથ નાખી અને રૂપિયા કાઢે છે. અને જજ સાહેબ કહે છે કે તમારો કેસ તમારી ફેવરમાં હું લડી શકેલ નથી, એટલે આ ફી લેવાનો મને કોઈ અધિકાર નથી. આ ફીના બદલામાં એને રજા આપી દો. એ ફી સમજજો મારી. એક રૂપિયો પણ જજ સાહેબે લીધો નહીં. પહેલેથી સેટલમેન્ટ થયેલું હશે, એના અનુસારે રૂપિયા ખિસ્સામાંથી કાઢ્યા. કેટલા હતા એ મને ખબર નથી, પણ જજ સાહેબે ના પાડી દીધી કે તમારો કેસ મેં જીતાડેલ નથી, તમારી ફેવરમાં રિઝલ્ટ નથી લાવેલ, માટે આ ફી લેવાનો મારો અધિકાર નથી. તમારે ફી આપવી હોય તો એને રજા આપો, એમાં ફી મારી આવી જશે. છતાં પણ પિતાજીએ રજા આપી નહીં. ઠેઠ સવારના 7 વાગ્યાની આસપાસ જુનાગઢથી અમે વેરાવળ પહોંચ્યા. સવારે 7 વાગે વેરાવળ આવ્યા. આખી રાતનો ઉજાગરો હતો અને પ્રભુની કૃપાથી એ ઉજાગરો વેઠીને પણ આવીને સીધું પ્રતિક્રમણ કરવા માટે અને પૌષત કરવા માટે થેલી મારી લઈ અને પહોંચ્યો સીધો પાછો ઉપાશ્રય જઈ સવારનું પ્રતિક્રમણ, રાય પ્રતિક્રમણ ને પૌષદ ઉચ્ચરવાનું ને બધા કામની અંદર આરાધના પાછો જોડાઈ ગયો. રોજ નવી નવી કઈ પરીક્ષા આવે એની હું કલ્પના કરી શકતો નહોતો. અને કર્મસત્તા નવા સ્ટન્ટ ઉભા કરે, નવી નવી પરીક્ષા લેવાનું કામ કરે. એક પછી એક દિવસો પસાર થાય અને એ વખતે મને થયું કે આમને આમ અહીંયા રહેવાથી તો કંઈ રિઝલ્ટ આવે એમ નથી, એના કરતાં અહીંથી પાછો ભાગી જાઉં. અને ભાગીને સીધો પહોંચ્યો હું ભાવનગર. મારા ગુરુદેવ વિશ્વકલ્યાણ મહારાજ સાહેબ, પૂજ્ય વિશ્વકલ્યાણ મહારાજ સાહેબના સંસારી મોટા ભાઈ ને એમનો આખો પરિવાર એ ભાવનગર દાદા સાહેબ બિલ્ડિંગ, દાદા સાહેબ દેરાસરની સામે જ એની અંદર 4થે માળે રહેતા હતા. વિનોદ કુમાર લહેરચંદ શાહ એ પિતાજી મારા ગુરુ મહારાજના, આખો પરિવાર એમનો ત્યાં. અને એ વખતે અજીતભાઈને ફોન કરેલો. અજીતભાઈ કીધું કે હવે અહીંયા આવશો તો પાછો પ્રોબ્લેમ થશે, હવે તમે સીધા રાજુભાઈને ત્યાં પહોંચી જાઓ. રાજુભાઈને ત્યાં વાતચીત થઈ ગયેલી છે. અને રાજુભાઈ એમને ત્યાં જઈ અને સીધો મારો સામાન વગેરે મૂક્યો, પૂજા કરવા માટે ગયો. અને રાજુભાઈ કીધું કે તમે ચિંતા ના કરો, થોડા દિવસ અહીંયા રહો, સૌ સારાવાના થશે. અને રાજુભાઈને ત્યાં રોકાયો. દાદા સાહેબ માયુસ્વામી ભગવાન મૂળના એક સામે દેરાસરની અંદર એમની ભક્તિની અંદર જોડાતો હતો. અને રાજુભાઈ સામાયિક મંડળવાળા તરીકે આખા ભાવનગરમાં પ્રસિદ્ધ સામાયિક મંડળ ચલાવે. અને સામાયિક મંડળની અંદર લગભગ 250 કરતા વધારે યુવાનો સામાયિક કરવા માટે આવે અને એને સમજાવવાનું કામ 1 કલાક સુધી કરે. નવા તત્વો જીન શાસનના પીરસી શાસન પ્રત્યેની વફાદારી એ યુવાનોના હૃદયની અંદર ઊભી કરવાનું કામ એ રાજુભાઈ કરતા હતા. એનું એક જ પ્રવચન મેં સામાયિકમાં એટેન્ડ કરેલું હતું, પણ સાંભળ્યું એટલે આપણું હૈયું ડોલી ઉઠે. શાસન પ્રત્યેનો એક અહોભાવ અંતરમાં જાગૃત થયા વિના રહી નહીં. અને એ વખતે 250 યુવાનમાંથી એક મહેન્દ્રભાઈ નામનો એક યુવાન જે મુમુક્ષુ તરીકે હતા. અને મુમુક્ષુ છે ને, મુમુક્ષુને તરત ઓળખી લે, સમજાય જ ને સંદીપભાઈ. અને એમની સાથે થોડી દોસ્તી કરી અને દીક્ષા લેવાના હતા પૂજ્ય ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ પાસે. ગુણરત્ન મહારાજ સાહેબ એ વખતે ઘણી અવસ્થાની અંદર હતા અને મને એમણે વાત કરેલી કે બસ મારા ગુરુમાં તો એ છે, એમની પાસે બસ દીક્ષા માટે ટ્રેનિંગ લેવા જવાનું છે. એ ચૈત્ર સુદ 5મના રાણકપુર પહોંચશે અને ચૈત્રી હોળી એમની રાણકપુરની અંદર છે, બસ એમની પાસે મારે જવાનું છે. આ રીતે મહેન્દ્રભાઈ એની પાસેથી વાતચીત વગેરે સાંભળી. એની પહેલા પાલિતાણા જે હું રહેલો હતો ત્યારનો એક પ્રસંગ કહેવાનો ભૂલાઈ ગયો. પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબ એ પાલિતાણા મધ્યે બિરાજમાન હતા મહારાષ્ટ્ર ભવનની અંદર. ત્યાં હું ગયો અને ત્યાં પૂજ્ય કલાપૂર્ણ શ્રી દાદાને વિનંતી કરી કે બસ મને દીક્ષા આપો. મારા ગુરુમાં જ વિશ્વ કલ્યાણ મહારાજ સાહેબ છે, એમના નામે આપ મને દીક્ષા આપો. 2 દિવસ 3 દિવસ ત્યાં રહ્યો તો સાહેબે મને પરમાત્મા ભક્તિના ઘણા બધા રહસ્યો પણ સમજાવ્યા. રાતના પણ સાહેબ પોતાની પાસે મને બેસાડીને સમજાવવાનું કામ કરે.
પ્રભુના શાસનના પદાર્થો સમજાવે. પણ દીક્ષાની મેં વાત કરી કે રજા દીક્ષા માટે પિતાજી તરફથી નથી ને મારે દીક્ષા લેવી જ છે કોઈ પણ હિસાબે, ચોમાસા પહેલા જ. અત્યારે તો આ ફાગણ મહિનો નજીકમાં છે, મારે દીક્ષા જ લેવી છે. અને એ વખતે કલાપણોશ્વરી દાદા એની પાસે લગભગ 4 દિવસ રોકાયેલો હોઈશ. એમણે કીધું કે હું ભાગીને દીક્ષા આપતો નથી, પિતાજી રજા આપે તો ખુશીથી તને દીક્ષા આપું તારા ગુરુમાં મને કહેશે તો, બાકી હું ભાગીને દીક્ષા આપતો નથી. કલાપણોશ્વરી મહારાજ એમના પાસેથી પણ દીક્ષા માટે મને ના આવી, ભુવન ભાનુશ્રી મહારાજ તરફથી પણ ના આવેલી હતી. અને આવા બધા સંયોગની અંદર હું જ્યારે ભાવનગર હતો વિચારતો હતો કે જો આ ગુણરત્ન શ્રી મહારાજની પાસે જાઉં ને એ જો મને દીક્ષા આપે તો મારું તો કામ થઈ જાય બધું. આવા મનની અંદર ગતકડા ગોઠવતો હતો. અને એ વખતે રાજુભાઈ સામાયિક મંડળવાળા લગભગ 5 દિવસ ત્યાં રોકાયો હોઈશ. મને વાત કરી કે આપણે અમદાવાદ જ્ઞાન મંદિરમાં પૂજ્ય રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ બિરાજમાન છે, એમની નિશ્રામાં રહેવા માટે જવાનું થોડા દિવસ માટે. મેં કીધું સારું. એમને બધી મેં વાત કરેલી જે ઘટના બનેલી હોય કે ભુવન ભાનુશ્રી મહારાજ સાહેબ મારા ગુરુદેવ દાદા ગુરુદેવ એમણે કીધું પપ્પા જ્યાં સુધી રજા ના આપે ત્યાં સુધી આવતો નહીં. એટલે એમણે મને વાત કરી કે ભુવન ભાનુશ્રી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ નથી, ગચ્છાધિપતિ તો પૂજ્ય રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ છે. એ જો રજા આપી દે તો પછી દીક્ષા એ પોતે જ આપશે. પછી ભુવન ભાનુશ્રી મહારાજ સાહેબ રજા ના આપે તો પણ વાંધો નહીં આવે, કારણ હાઈકોર્ટમાંથી ભલે કેસ તું હારી ગયો, સુપ્રીમ કોર્ટમાં જીતી જા તો પછી કેસ તારી ફેવરનો જ કહેવાય. મેં સારું તો બસ આવું કંઈક મને ગોઠવી આપો. એટલે મને મૂકવા ભાવનગરથી ઠેઠ પોતે આવ્યા સાથે અમદાવાદ જ્ઞાન મંદિરની અંદર પૂજ્ય રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ એમને વંદન કર્યા. મને સોંપ્યો સાહેબ થાપણ તરીકે આપને સોંપું છું અને એને દીક્ષા આપવાની આપને જ્યારે અનુકૂળતા હોય ત્યારે દીક્ષા આપજો. આ બધી વાત કરી મને સોંપી અને લગભગ 2 કલાક પછી નીકળી ગયા. સાહેબની નિસરાની અંદર હું ગોઠવાઈ ગયો ને એ વખતે મુમુક્ષુ મહેશભાઈ જે અત્યારે પૂજ્ય મોક્ષ રતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ તરીકે રામચંદ્ર શ્રીમાના સમુદાયમાં આચાર્ય ભગવાન તરીકે છે, એ 2-3 મુમુક્ષુઓ પણ સાહેબની નિશ્રામાં એ વખતે હતા. એમની સાથે હું જોઈન્ટ થઈ ગયો, પૌષદની આરાધનાની અંદર ગોઠવાઈ ગયો. અને એ વખતે પૂજ્ય કીર્તિય શ્રી મહારાજ સાહેબ એમની પાસે 350 ગાથાનું સ્તવન મંડાવવાનું કામ કર્યું. એમની પાસે રહીને 350 સ્તવન એની ગાથા ગોખવાની શરૂઆત કરી. અને એ 350 ગાથાના સ્તવન ઉપર ઉપાધ્યાય મહારાજનું સિમંદર સ્વામીનું સ્તવન, કેટલી ગાથા સંદીપભાઈ? વિનીતભાઈ તમારે 5ના બદલે 7 ગાથાનું સ્તવન આવે ને તો પણ કીડી ચટકા ભરતી એવું લાગે કે આ 7 ગાથા ને 9 ગાથા કેવી રીતે થશે જયેન્દ્રભાઈ? અને 350 ગાથાનું સ્તવન એ પૂજ્ય કીર્તિય શ્રી મહારાજ એમની પાસે એ વખતે એક ઘણી અવસ્થામાં હતા, એમની પાસે મંડાવ્યું અને ગોખવાની શરૂઆત કરતો ને એના ઉપર વિવેચન કરતા હતા, પુસ્તક લખવાનું કામ કરતા હતા. એટલે એના પદાર્થ વગેરે પણ મને સમજાવતા હતા. અને ત્યાં આ રીતે 350 ગાથાનું સ્તવન ગોખવાનું કામ, પૌષદની આરાધના, પરમાત્માની ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ અને રાતના સમયે પૂજ્યપાદ પ્રતિકોણ પતે પછી પૂજ્યપાદ રામચંદ્ર શ્રી મહારાજ એમના પગ દબાવવા માટે અમે બધા મુમુક્ષુ ગોઠવાઈ જઈએ અને સાહેબની પાસે વૈરાગ્યની દેશના સાંભળવાનું કામ કરીને સાહેબ વૈરાગ્ય પીરસવાનું કામ કરીને વૈરાગ્ય પીરસે વખતે તરત હું બોલું તો સાહેબ આવો સંસાર અસાર હોય, કોબરા સાપ કરતા ખતરનાક હોય તો સાહેબ મને દીક્ષા આપો, આવી દીક્ષા મને આપો. એ વારંવાર વાત કરું અને મને વાત કરે કે તારી દીક્ષા છે ને એ ભુવનમાંનું સુરી મને કહેશે પછી હું તને આપીશ, એની પહેલા તને દીક્ષા નહીં આપું. મેં સાહેબ એ સુપ્રીમ કોર્ટ આપશો એ તો હાઈકોર્ટ છે, પણ હાઈકોર્ટના ડિસિઝનને સુપ્રીમ કોર્ટ વગર કારણે અવગણના કરવાનું કામ ના કરે. અને મારા કર્મના લીધે પૂજ્યપાદ રામચંદ્રશ્રીમાં જેને મારા પહેલા અનેકને ખાનગી દીક્ષા અપાવેલી હતી એવા એ મહાપુરુષ છતાં મારા કર્મ વાંકા. મેં કીધું કે બસ મને વિશ્વ કલ્યાણ મહારાજ સાહેબના નામે દીક્ષા સાહેબ આપ આપો ને આપો. અવારનવાર વાત કરું કે બસ તું ત્યાંથી ચિઠ્ઠી લઈને આવ પછી તને દીક્ષા આપીશ, કારણ કે તને તારો વધારે પરિચય એમને હોય મારા કરતા, એટલે એમની સંમતિ આવે પછી હું દીક્ષા આપું, એમને દીક્ષા તને આપું નહીં. રાજુભાઈને વાત કરી અઠવાડિયા પછી કે અહીંયા તો આ જ શબ્દ સાંભળવા મળે છે. અને એક વખત રામચંદ્ર શ્રીમાં વાત કરી કે ખાનગી દીક્ષા જો લેવી હોય તો જુનાગઢ
હિમાંશુ સુરી મહારાજ છે એમની પાસે પહોંચી જા, એ તને ખાનગી દીક્ષા આપશે. એટલે બીજું સાહેબ આપ ચિઠ્ઠી લખી આપો. ચિઠ્ઠી લખવાની જરૂરત નથી, મારા વતી નામથી મોઢે વાત કરજે, તારું કામ થઈ જશે. એટલે અમદાવાદથી સીધો પહોંચ્યો હું જુનાગઢ. જુનાગઢ હિમાંશુ સુરી દાદાની પાસે, કારણ કે જ્યાં દીક્ષા મળે ત્યાં મારે જવું. મારે દીક્ષાની સાથે નિસ્બત હતી, બીજા કોઈ સાથે નહીં. બસ મારે વહેલી તકે ચોમાસું બેસે એની પહેલા સાધુ થવું છે, એવા પ્રકારના મારા ભાવ. હિમાંશુના દાદા પાસે પહોંચ્યો, સાહેબને વંદન વગેરે કર્યા. અને એ વખતે પંડિત મહારાજ, મોજીત મહારાજ ને યુગભૂષણ મહારાજ ને બધા મુનિ અવસ્થાની અંદર એમની પાસે રહેવા માટે આવેલા. રામચંદ્ર સ્વામી મહારાજના શિષ્યો બધા, ભદ્રેશ્વર મહારાજ અને મુક્તિદર્શન મહારાજ વગેરે, વિશ્વદર્શન મહારાજ સાહેબ, આ 5 મહાત્મા એમની નિશ્રાની અંદર રહેવા માટે આવેલા હતા. અને એ વખતે સાહેબને મેં વિનંતી કરી કે સાહેબ મારે દીક્ષા લેવી છે, આપ સાહેબ મને રજા આપો. મારા ગુરુ મહારાજ વિશ્વ કલ્યાણ મહારાજ સાહેબ એમના નામે મને દીક્ષા આપો, આવી વિનંતી કરી. પણ સાહેબ વાત કરે કે દીક્ષા જે છે ને તો જયારે ઉદયમાં આવશે ત્યારે દીક્ષા થશે, પણ અડધી દીક્ષા તું લઈ લે તો તારા અંતરાય તૂટી જશે. બીજું અડધી દીક્ષા એટલે શું? અડધી દીક્ષા શબ્દ મારી જિંદગીમાં વિનીતભાઈ પહેલી વાર ત્યારે સાંભળો. અડધી દીક્ષા, અડધી દીક્ષા એટલે શું? મને એમ કે માથું અડધું મુંડાવાનું હશે કે અડધો નીચે ચોલપટ અને ઉપર શર્ટ પહેરવાનો. હું અડધી દીક્ષા એટલે શું? પહેલી વાર શબ્દ સાંભળો. મને વાત કરે કે ચોથું વ્રત લેવાનું, એનું નામ અડધી દીક્ષા. બ્રહ્મચર્ય વ્રત લઈ લે, તારા દીક્ષાના અંતરાય તૂટી જશે અને તને દીક્ષા મળશે, ચિંતા નહીં કર. મેં કીધું સાહેબ જો અંતરાય તૂટતા હોય તો બ્રહ્મચર્ય વ્રત મને આપી દો. એની પહેલા મને પૂછ્યું કયા કયા અભિગ્રહ છે દીક્ષા માટેના? મેં કીધું મીઠાઈનો ત્યાગ, મેવાનો ત્યાગ, માવાનો ત્યાગ, ફ્રૂટનો ત્યાગ, ડ્રાયફ્રૂટનો, ફરસાણનો, તળેલાનો, અથાણા બધાનો ત્યાગ, લાઈનસર જે ત્યાગ બધું બોલતો ગયો. આ બધા કરતા બસ આ બેસ્ટ નિયમ છે ને આ જ છે ચોથું વ્રત. એ લઈશ એટલે તારા અંતરાય 100% તૂટશે. તો આપી દો સાહેબ પચખાણ. અને એ વખતે નરરત્ન સુરી મહારાજ એ ગોચરી માટે જતા હતા અને એ વખતે એમને ઉભા રાખ્યા. ઉભા રે નરરત્ન, ઉભો રહે. અને પંચાંગ કાઢ્યું, ટીપણું કાઢીને જોયું અને વાત કરી આને લઈને છે ને તમે સીધા શેષાવન જાઓ અને શેષાવન બરાબર 11:25 એને ચોથું વ્રત તમારે ઉચરાવાનું છે. એમને 1008 આંબેલ ચાલતા હતા એકાંતરે અને આજે બેસવું હતું એટલે જતા હતા ઓરવા. પણ એ વખતે હિમાંશુ દાદાએ કીધું કે આજે તમે આંબેલ કરી લેજો અને સીધા હવે ગોચરી ઓરવા જવાના બધે સીધા પહોંચી જાઓ તમે તળેટી. એટલે ગામ જગમાલ ચોકથી 5 કિલોમીટર દૂર એ પહોંચવાનું. ક્યાં? તો કે તળેટી. ડુંગર ચડવાનો, દાદાના દરબારમાં પહોંચો, ત્યાંથી પાછું ઉપર ગોમુખી ગંગા ને ત્યાંથી પછી નીચે ઉતરવાનું. અને નીચે ઉતરવાનું એટલે પગથિયા એ વખતે નતા, ઊંધા ફરી અને 4 પગે ઉતરવું પડે ને એવી સ્થિતિની અંદર ઉતરવાનું. ઘણી બધી જગ્યા એવી આવે, ક્યાંક સીધું ઉતરવું પડે, ક્યાંક ઊંધું ઉતરવું પડે. ચૂનાના નિશાન હોય એના આધારે ઠેર નીચે સુધી ઉતરી. અને એ વખતે અત્યારનું જે શેષાવનનું દેરાસર એ બનેલું નહોતું, ખાલી ડેરીના પગલા હતા. કલ્યાણક ડેરી, દીક્ષા કલ્યાણક ને કેવલનાન કલ્યાણક, એ ડેરીમાં પગલા. ત્યાં ચાલતા ચાલતા વચ્ચે મને પૂછે કેટલા વાગ્યા? મેં 11:15 થયા. હવે 11 થયા, વાંધો નહીં આવે, પહોંચી જશું. અને એમ કરતા કરતા બરાબર 11:15 દીક્ષા કલ્યાણકની જગ્યાએ પહોંચ્યા. અને જેવા મને પૂછ્યું કેટલા? મેં 11:15 નેટ થયા. હાશ, વાંધો નહીં, સમયસર પહોંચી ગયા. સાહેબની આજ્ઞાનું પાલન કરવાનો સંતોષ એના મોઢા ઉપર છલકાતો દેખાતો હતો. અને એ વખતે પ્રદક્ષિણા આપી ચૈત્યનંદન કર્યું અને બરાબર સમય આવ્યો. અને બરાબર સમય આવ્યો સમય એ વખતે મને ચોથું વ્રત આપવાનું કામ એ મહાપુરુષે કર્યું. અને જીવનભર માટે બ્રહ્મચર્યનો સ્વીકાર એ નેમિનાથ દાદાની છત્ર છાયામાં અને પૂજ્યપાદ નરરત્ન શ્રી મહારાજના શ્રીમુખે ચોથું વ્રત ઉચ્ચરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. યોગાનું યોગ નામના પહેલા અક્ષર પણ હરખી રાશિના, સમજાય ને? નેમિનાથ ભગવાનનો ન, નરરત્ન શ્રી મહારાજનો પણ ન અને નરેશનો પણ ન, ત્રિવેણી સંગમ ન, એનો ભેગો થયો. અને યોગાનું યોગ નેમિનાથ દાદા બાલ બ્રહ્મચારી તીર્થંકર અને પૂજ્યપાદ નરરત્ન શ્રી મહારાજ પણ 6 વર્ષની ઉંમરે દીક્ષા લેનારા, એટલે એ પણ બાલ બ્રહ્મચારી મહાપુરુષને એ જ માર્ગે મારે ડગલા માંડવાના. આવો એક ત્રિવેણી સંગમ યોગાનું યોગ ગોઠવાયો. અને સાહેબે ત્યાં આંબેલના પચખાણ કર્યા. મેં પણ આંબેલ કરેલું હતું
અને ત્યાંથી નીચે ઉતર્યા, પાછા ઉપર ચડ્યા ગોમુખી ગંગા, અને પાછા આગળ પગથિયાથી નીચે ઉતર્યા. નીચે ઉતરતા ઉતરતા લગભગ 1:30નો સમય થઈ ગયો, ને 1:30 વાગે ત્યાં તળેટીએ ભોજનશાળા હતી, એમાંથી કઠોળ વગેરે કાઢેલું હતું. એ કઠોળ અને રોટલી વગેરે લીધી. મારા માટે સૂચના આપેલી હતી, મારા માટે દાળ ને કઠોળ અને રોટલી અલગ કાઢેલ. એ બધું એમાંથી મેં પણ સાહેબને હોરાવી, સાહેબ આપને પણ આંબેલ છે તો એમાંથી આપ હોરો. સાહેબને હોરાવી, હોરી અને સાહેબ પાછા 5 કિલોમીટર ધૂમ તડકે 1:45 વાગે તળેટીથી ઠેઠ જગમાલ ચોક પહોંચ્યા. અને મને કીધું તું આંબેલ કરીને પછી ગામની અંદર જગમાલ ચોક ઉપાશ્રય આવી જજે. સારું સાહેબ તહતથી ત્યાં આંબેલ કરવા બેઠો. આંબેલ કરીને પાછો ઉપાશ્રય પહોંચ્યો. સાહેબને વિનંતી કરી, સાહેબ બસ આપે કીધું એ મુજબ ચોથું વ્રત આપની કૃપાથી મળી ગયું, અડધી દીક્ષા થઈ ગઈ. હવે સાહેબ મારી દીક્ષાનું મુહૂર્ત કાઢો. ચોથા વ્રતનું મુહૂર્ત જેમ કાઢ્યું, હવે દીક્ષાનું મુહૂર્ત સાહેબ કાઢી આપો. બસ હવે તારા અંતરાય તૂટી ગયા, હવે તું ચિંતા બિલકુલ નહીં કર, હવે તું ઘરે જા, તને રજા મળી જશે. ઘરે જવાની વાત પાછી ત્યાં આવીને ઉભી રહી. ઘરે જા, હવે તને તારા પપ્પા રજા આપશે, બિલકુલ તું ચિંતા ના કર. બીજું સાહેબ ઘરે જો રજા મળવાની હોત તો અહીંયા શા માટે આવત? રજા મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી. હવે તું ચિંતા નહીં કર, તને રજા મળી જશે. એટલે સાહેબનો આદેશ હતો, એટલે હવે એમાં મારે બીજું વિચારવાનું શું? સાહેબ રજા મળે તો પછી 100% તને આપીશ. સાહેબ રજા મળે તો ભુવનબાનું શ્રીમત પણ આપવાથી બધા તૈયાર છે. પ્રશ્નો તો અત્યારે એ જ છે, બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ? એમ રજા આપે કોણ, કેવી રીતે, ક્યાં, એ મોટો પ્રશ્ન છે. સાહેબનો આદેશ હતો એટલે વિચારવાનું હતું નહીં. પહોંચ્યો સીધો વેરાવળ. ટ્રાવેલિંગનું ફંડિંગ એના માટે અમારા ગામની અંદર એક હરકિશનભાઈ કરીને હતા, એ વરજીવનદાસભાઈ, એમના દીકરા હરકિશનભાઈ, જીતુભાઈ, નલિનભાઈ અને રંકેશભાઈ, ચારે ભાઈઓ. એમાં હરકિશનભાઈએ મને કીધું હતું કે નરેશ તારે કંઈ પણ જવું હોય ને ગુરુમાજ પાસે તો ગાડી ભાડા માટે 500,000 રૂપિયા જોતા હોય તો મારી પાસેથી લઈ જજે, તું ચિંતા નહીં કરતો. આવી રીતે એને મને સૂચના આપેલી હતી. એટલે એમની પાસેથી હું 500 રૂપિયા લઈ અને દર વખતે નીકળતો હતો. અને હરકિશનભાઈની પણ ઉદારતા અને ભગવાનના શાસનની કેવી સ્પર્શના થઈ હશે, સામે ચાલીને એને મને કીધેલું છે. બાકી જો ભાંડો ફૂટી જાય તો કદાચ એમને પણ હડફેટે લેતા પિતાજીને વાર લાગે નહીં. અને પિતાજીનો મિલિટરી માઇન્ડ ગામ આખા બધાને ખબર, છતાં પણ એમણે સામે ચાલીને મને આ રીતે વાત કરેલી હતી. ને એમની પાસેથી 500 રૂપિયા હું લઈને નીકળતો, કારણ કે ઘરે એ તો રૂપિયા જે છે ઘરે રાખવાનું બંધ કરી દીધું, ભાગવાનું શરૂ કર્યું પછી. કારણ કે હું રૂપિયા ઘરમાં હોય તો કાં મમ્મી આપે ને કાં હું મારી રીતે કંઈક ચોરીને લઈ જાઉં, તો આવા પ્રકારના ડાઉટથી ઘરે પૈસા આપવાનું બધું બંધ કરી દીધેલું હતું. ચીજ વસ્તુ ઘર માટે જોઈએ આવી જાય, પણ પૈસા બિલકુલ ઘરે આવે નહીં. અને હરકિશનભાઈ પિતાજીએ મને કીધું હતું કે હું જોઉં છું પૈસા તને કોણ આપે છે. હું કહું કે તમારું નામ એવું છે આખા ગામની અંદર, ક્યાંય પણ જઈને કહું ને કે રમભાઈનો છોકરો 500 રૂપિયા મને આપો, કોઈ મને ના પાડવાનું નથી. ઘરમાં ભલે તમે આપવાના બંધ કર્યા, ગામ આખામાં તમારી આબરૂ છે એના આધારે મને મળવાના જ છે. અને સમસમી ઉઠે સાંભળીને જવાબ. અને હું પહોંચું આ રીતે. જેવો ઘરે આવ્યો, કેમ બેટા સામે ચાલીને આવવું પડ્યું ને? બેટા સમજી જા, તારા નસીબમાં દીક્ષા બીક્ષા નથી, મૂકી દે બધું દીક્ષાનું ભૂત અને દુકાને ગોઠવાઈ જા. બસ પિતાજી આપને વસવસો ન રહીને, એટલે છેલ્લી વખત આપની પાસે આશીર્વાદ માટે આવ્યો છું, છેલ્લો પ્રયત્ન, બસ આપ આશીર્વાદ. દીક્ષા મારી ફાઇનલ છે, આ જ વર્ષે દીક્ષા લેવાની છે, બસ આપ મને આશીર્વાદ આપો. આપને વસવસો જિંદગીભર ન રહે અને મને પણ અફસોસ ન રહે કે ભાઈ આશીર્વાદ વિના મેં દીક્ષા લીધી. એટલે આપ આશીર્વાદ આપો, રજા આપો, એના માટે હું આવેલો છું. બેટા તારો બાપ જીવતો હશે ત્યાં સુધી એના આશીર્વાદ તને મળશે નહીં. આ એક જ શબ્દ એમના મોઢામાંથી સાંભળું અને આમ ઘા લાગે છાતીની અંદર કે મારા કર્મો એની પાસે કેવા શબ્દો બોલાવે છે. પણ હવે એ સાંભળ્યા સિવાય છૂટકો નહોતો. અને 1 દિવસ 2 દિવસ રોકાયો, પરંતુ દાળ ગળે તેમ દેખાતું નહોતું. અને સીધો મહેન્દ્રભાઈ મુમુક્ષુ, એને મેં ફોન કર્યો, તમે ક્યારે નીકળો છો? હું આવતીકાલે જ નીકળું છું. પાંચમને તો વાર છે, આવતીકાલે તો ચૈત્ર સુદ એકમ છે, 5 દિવસ છે ને. મુછાલા મહાવીર ને જીરાવલા પાસ બધાની યાત્રા કરવા, રાતા મહાવીર ને બધાની જાત્રા મારે કરવાની છે ને પછી પાંચમના રાણકપુર પહોંચીશ. આવતીકાલે જ હું નીકળું છું. મેં કીધું કે તમે રાહ જોજો, હું આવું છું.
અને ભાગીને છઠ્ઠી વખત સીધો પહોંચ્યો ભાવનગર. મહેન્દ્રભાઈ એમની સાથે પહોંચ્યો સીધો રાતા મહાવીર, મુછાલા મહાવીર, આ બધા તીર્થોની યાત્રા કરી અને ચૈત્ર સુદ પાંચમના રાણકપુર તીર્થની અંદર જ્યાં પૂજ્યપાદ ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ એમનું આજે પ્રવેશ હતો ત્યાં પહોંચ્યા, સામૈયામાં જોડાયા. આરાધકો બધા પણ ગોઠવાયેલા હતા અને એ રીતે દાદાની નિશ્રામાં, અહીંયા પણ આદિનાથ પરમાત્મા મૂળનાયક એની નિશ્રામાં અને ગુણરત્ન સુરીશ્વરજી મહારાજે વખતે ઘણી અવસ્થામાં એના સાનિધ્યની અંદર ચૈત્રી હોળીની આરાધના કરી અને વૈરાગ્યની દેશના વ્યાખ્યાનમાં સાહેબની હોય અદભુત. એ વૈરાગ્યની દેશના પછી હું અને પેલા મહેન્દ્રભાઈ મુમુક્ષુ રાતના પણ સાહેબની પાસે બેસીએ અને વૈરાગ્યની સાહેબ વાત કરે. સંસાર એ કેવો સ્મશાન જેવો વેરાન છે, ભયાનક છે, બિહામણો છે. અલગ અલગ એંગલથી સંસારનું સ્વરૂપ સમજાવે ને એ વખતે સાહેબને બસ સાહેબ આવો સંસાર છે તો આપ મને દીક્ષા આપો. બસ મારા ગુરુમાં વિશ્વકલ્યાણ મહારાજ સાહેબ એમના નામથી મને આપ દીક્ષા આપો સાહેબ. આપ જો અસાર સમજો છો અને સમજાવો છો તો હવે દીક્ષા આપવામાં વિલંબ ના કરો. અને એ વખતે સાહેબે મને કેટલા સમયથી પરિચયમાં છે, શું શું કર્યું, ક્યારથી જોડાયા, બધું મારો આખો હિસ્ટ્રી એ સાહેબે સાંભળેલો હતો. અને મોટા ગુરુમાં જે ના પાડેલી હતી એ પણ સાહેબને ખબર હતી અને મેં જેને વાત કરેલી હતી. અને સાહેબે કીધું કે ભાઈ ભુવનમાનું શ્રી મહારાજ સાહેબ એ મારા દાદા ગુરુ છે અને દાદા ગુરુ ના પાડે તો મારે દીક્ષા કઈ રીતે આપી શકાય. એટલે પિતાજી રજા આપે તો હું દીક્ષા આપી શકું, બાકી આમને આમ દીક્ષા દાદા ગુરુદેવની મનાય હોય અને મને ખબર હોય તો હું કઈ રીતે દીક્ષા આપું. સ્પષ્ટ રીતે એમણે પણ ના પાડી. 10 દિવસ 11 દિવસ ત્યાં રોકાયા. પણ હવે જાજો અહીંયા રોકાવાનો અર્થ નહોતો. રાજુભાઈને ફોન કર્યો. એમણે કીધું કે તું સીધો હવે ખંભાત પહોંચી જા. ખંભાતથી મારા ભાઈ મહારાજ એ થોડા આગળ છે અને ફોન દ્વારા મને ગામનું નામ આપ્યું. એ ગામ ખંભાત પહોંચીને ત્યાંથી આ ગામ પહોંચી જજે. ત્યાં આવતીકાલે એ લોકો વિહાર કરીને પહોંચવાના છે. અને એ રાજુભાઈ આપેલી સૂચના મુજબ ખંભાત પહોંચ્યો અને ખંભાતથી રાણકપુરથી ખંભાત ને ખંભાતથી આગલા 2-3-4 મુકામ આગળ સ્ટેશન એક હતું, નામ અત્યારે ગામનું યાદ નથી, નાનું સેન્ટર હતું. ત્યાં હું રાજુભાઈની સૂચના મુજબ પહોંચી ગયો અને એ વખતે પૂજ્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ ઘણી અવસ્થાની અંદર અને એમની સાથે મારા ગુરુમાં જ પણ મુંબઈ તરફના વિહારમાં કેમ્બે ટુ બોમ્બેનો વિહાર, ખંભાતથી મુંબઈના વિહારની અંદર એમની સાથે હું જોઈન્ટ થઈ ગયો. અને ખંભાતથી વિહાર મુંબઈને એમાં 2 નાના મુમુક્ષુ, નિલેશ એટલે કે પૂજ્ય મહાબુદ્ધિ શ્રીમાન અને અક્ષરબુદ્ધિ શ્રી મહારાજ એનો સંસારી ભાણિયો, અને બીજો એક હતો એ કલ્યાણ બુદ્ધિ શ્રી મહારાજ સાહેબ એમનો સંસારી નાનો ભાઈ. એ બંને નાના બાળકો મુમુક્ષુ તરીકે ને હું એમની સાથે જોઈન્ટ થયો. અને સાહેબ રાતના વૈરાગ્યની વાત કરીને હું દીક્ષાની વાત કરું. સાહેબ આવો વૈરાગ્ય પીરસો તો મને દીક્ષા આપો. અવારનવાર દીક્ષાની વાત કરું ને મને વાત કરે હેમચંદ્ર મહારાજ સાહેબ કે તારા બાપુજી રજા આપે ને તો હું દીક્ષા આપું. પાછી એક જ વાત બધી જગ્યાએ કેસેટ જવાબ. મારું કર્મ એવું હતું કે દરેક મહાપુરુષ એમના મોઢે એક જ જવાબ મારે સાંભળવાનો. અને વિહાર કરતા કરતા ઠેઠ અંકલેશ્વર ભરૂચ પહોંચી ગયા. ભરૂચથી અંકલેશ્વર તરફનો વિહાર આવ્યો અને સાહેબ રસ્તાની અંદર મિતેશ કલ્યાણબુદ્ધિ મહારાજનો ભાઈ અને નિલેશ એ અક્ષયબુદ્ધિ શ્રીમાનનો ભાઈ એ લોકોને વૈરાગ્યની વાત કરીને એ વખતે સાહેબ આપ વૈરાગ્યની વાત કરો, મને દીક્ષા કેમ નથી આપતા? અને એમને એ વખતે વાત કરી દીક્ષા સિવાયની જે વાત કરવી એ તું મારી યારે કરજે, દીક્ષાની વાત મારી યારે તું કરતો નહીં. એકદમ સ્પષ્ટ જવાબ, રોકડો જવાબ એ મહાપુરુષના મોઢે મને સાંભળવા મળ્યો. મારું કર્મ કેવા કેવા મહાપુરુષોના મોઢામાં પણ આવો નેગેટિવ જવાબ મારા માટે ગોઠવે છે એ જાણી અને અંદરમાં કાળો કલ્પાંત થાય, પશ્ચાતાપ થાય. કેવા બાંધ્યા હસતા કર્મ કે રોતા છૂટતા નથી. અને ભરૂચથી અંકલેશ્વર તરફનો વિહાર અને મોટો પુલ એ નર્મદાનો પસાર કરીને આગળ વધતા હતા. અને સાહેબે જે વાત કરી દીક્ષાની વાત તારે મારી પાસે કરવાની નહીં, જો અહીંયા વાત જ કરવાની મનાઈ હોય તો દીક્ષા તો મળવાની સંભાવના કઈ રીતે? અને દીક્ષા ન મળે તો હવે હું જીવી શકું તેમ નથી. તો હવે જીવીને કરવું શું? આના કરતા તો આ નર્મદામાં પડીને
જીવન સમાપ્ત કરવું સારું, અહીંયા મને કોઈ સમજી શકે તેમ નથી. બસ સિમંદર સ્વામી, આપની શરણાગતિ સ્વીકારું છું. આપ મને સમજી શકશો. આપની પાસે દીક્ષા આવતા ભવમાં મળે. આ ભવમાં તો મારા કર્મ એવા છે કે દીક્ષા મળે તેવું દેખાતું નથી. અને પાછા પેલા જનુભાઈ જ્યોતિષી એની વાત મગજમાં ઘુમરાય રાખે. આકાશ પાતાળ એક કરતો પણ બેટા તને દીક્ષા આ ભવમાં મળવાની નથી. લઈશ પરાણે તો પાછો આવીશ 6 મહિનામાં. એ શબ્દ ઘુમરાય રાખે ને આ બાજુ એક એક મહાપુરુષો એના મોઢેથી દીક્ષા માટેની ના સંભળાય રાખે. અને એ વખતે પુલ પસાર કરતા કરતા મનની અંદર ડિસાઈડ કર્યું કે હવે મને અહીંયા કોઈ સમજી શકે એમ નથી અને મને ન્યાય મળે તેવું દેખાતું નથી, દીક્ષા મળે તેવી સંભાવના દેખાતી નથી. હવે બસ આ નર્મદામાં ભૂસકો મારી અને જીવન સમાપ્ત કરી દઉં. મારા ગુરુ મહારાજ એની સાથે હું વિહારમાં હતો, પૂજ્ય વિશ્વકલ્યાણ મહારાજ સાહેબ, અને એમની સાથે વિહાર કરતા કરતા નર્મદાનો પુલ કરીને થોડાક આગળ વધ્યા અને મેં સહજ વાત કરી, ગુરુદેવ ઠલ્લેની શંકા છે, ઠલ્લે પતાવીને પછી આપને ભેગો થઈ જાઓ. સારું, જે હું બેઠો છું, આપ પધારો, ચિંતા ન કરો, રાહ જોવાની જરૂરત નથી, રસ્તો જોયેલો છે, સીધો જ રસ્તો છે, હું પહોંચી નહીં, પણ આગળ જતા થોડું વળવાનું આવશે, અંદર તરફનો રસ્તો આવશે. અને એ વખતે સાથેના મહાત્મા આનંદ બોધી મહારાજે બતાવ્યું કે જો આગળ દેખાય ને પાટિયું, ત્યાંથી વળવાનું. ગુરુદેવ હું આવી જઈશ, ચિંતા આપ ના કરો, આપ પધારો, મારા માટે રાહ જોવાની જરૂરત નથી. ગોચરીનો નૌકાસીનો ટાઈમ થશે, તડકો વધે છે, આપ પહોંચો, હું સમયસર પહોંચી જઈશ. આ ગુરુદેવને આ રીતે વાત કરી અને હું રિટર્ન થયો. રિટર્ન થતી વખતે બસ હવે એક જ કે આ નર્મદા એ જ મારા માટે શરણ. નર્મદામાં ભૂસકો મારી અને બસ હવે સિમંદર સ્વામી પાસે પહોંચવું છે. આ સિવાય બીજો કોઈ રસ્તો મારા માટે બચતો નથી. બધા ઉપાયો કરી લીધા, અનેક પ્રકારની બાધા, નિયમો, પ્રતિજ્ઞા વગેરે લીધી, આ બધી આરાધના ઉત્કૃષ્ટ કરી, આંબેલ વગેરેની, પૌષધ વગેરેની, છતાં પણ ઠેકાણું પડતું નથી. તો હવે અહીંયા તો દીક્ષા મળે તેવું દેખાતું નથી. આ ભવની અંદર હવે આવતા ભવમાં સિમંદર સ્વામી આપ મને દીક્ષા આપજો, આપની પાસે આવું છું. હવે જીવન જીવવામાં મને રસ નથી. જીવન જીવવાની હિંમત અંદરથી પૂરેપૂરી ગુમાવી ચૂકેલો હું રિટર્ન થયો નર્મદાના પુલ તરફ. અને નર્મદાના પુલની પાસે મારો સામાન હતો એ નીચે મૂક્યો અને પુલ ઉપર રેલિંગ હતો એના ઉપર એક પગ ચડાવવાનું કામ કર્યું. ટાઈમ અત્યારે 10 મિનિટ આગળ નીકળી ગયો છે. હવે આગળ શું બને છે, બહુ ગંભીર વાત. એ અગ્રે વર્તમાન જોગ જીનાગના વિદિત કહેવાય તો મિચ્છામિ નિપરમ. પચ્ચખાણ નૌકાશી એકાશનું બેસણું આંબેલ ભુગેશ્વરે નૌકાશી વર્ષી રાજપોર્ષી મુર્શી મુસ્કાઈ ભુગેશ્વરે ચોમ્યાર સમાન ખાન સેમ બચ્ચન ગામ દિશા સ્વાંદિકારણમ આયંબિલ નિવિવિકિયો બચ્ચે ખાન શશાગાણમ લેવા લેવાનું ગિયત્તસ્મ એકાશનમ બિયાશનમ મિસ્કાઈ ઇમ્યારમ અશનમ ખાઈમો સેમ સાગરિયા ગાણમ ગુરુ બુઢી પાઠિયા ગાણ મહત્તરમ સ્વાંદિકારણમ પાણસ લેવણમાં લેવણ આચરણ બોલવા સસિતનમાં આશ્રિતનમાં દેશાજુ શશાગાણ મહત્તર ઓ શ્રી રે ઓ શ્રી રામ. ઉપવાસ જય સતુંજય સૂર્યગઢ મિચકાય ચોયમ બિયારમ સમાન ખાન સેમ પાણહાર પોષી રાજપોર્ષી મુર્શી મુસ્કાઈ બચ્ચન પાણસ લેવણમાં લેવણ આચરણ બોલવા સસિતનમાં આશ્રિતનમાં દેશાજુ શશાગાણ ઓ શ્રી આવતીકાલે હા રવિવાર છે, જાહેર પ્રવચન. જાહેર પ્રવચનનો વિષય ટેમ્પલ ઓફ દીક્ષા. આ જ વિષય આપણો આવતીકાલે, બરાબર. ટેમ્પલ ઓફ દીક્ષા એ વિષય ઉપર આવતીકાલે જાહેર પ્રવચન, સમય 9 થી 10:30 આ જ જગ્યાએ આવતીકાલે આપણો વિષય પરિપૂર્ણ કરશું. પરમ દિવસથી ઓળીની આરાધના, શાશ્વતી ઓળીની અંદર જે પણ ભાગશાળીને જોડાવાનું હોય એ પોતાના નામ પેઢીની અંદર અથવા તો મહેન્દ્રભાઈ એમની પાસે ખાસ વહેલી તકે લખાવી દેજો. વધુમાં વધુ સંખ્યાની અંદર આ શાશ્વતી ઓળીની અંદર જોડાવાના માધ્યમથી શાશ્વત સુખને વહેલી તકે પ્રાપ્ત કરવું છે એવો સંકલ્પ કરજો. એ જ મંગલ કામ.